સૌથી મોટા સમાચાર, રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તા કે જેઓ હવે લોકસભાની ચૂંટણી નહીં લડે, પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી ન લડવાનો રોહન ગુપ્તાએ નિર્ણય કર્યો છે. હજુ તો થોડીક ક્ષણો પહેલા રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ એકાએક રોહન ગુપ્તાએ પણ લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. કારણ આગળ કરવામાં આવ્યું છે પિતાની નાદુરસ્ત તબિયત. તો તેઓના પિતાએ પણ નાદુરસ્ત તબિયતને કારણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અને રોહન ગુપ્તાએ કોંગ્રેસની લોકસભાની બેઠક ઉપરથી ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. એટલે આ સૌથી મોટા સમાચાર લોકસભાની ચૂંટણી પહેલા. તો અમદાવાદ પૂર્વથી કોંગ્રેસ પાર્ટીએ રોહન ગુપ્તાને ટિકિટ આપી છે 2024ની લોકસભાની ચૂંટણી માટે. એ રોહન ગુપ્તા એ લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડે અને તેઓએ ચૂંટણી ન લડવાનો ઇનકાર કર્યો છે અને તેઓએ કારણ આગળ દર્શાવ્યું છે, પિતાની નાદુરસ્ત તબિયતના કારણે હું લોકસભાની ચૂંટણી નહીં લડું. તો આ સૌથી મોટા ગુજરાતની રાજનીતિના સમાચાર અત્યારે મળી રહ્યા છે. રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. રોહન ગુપ્તા કે જેઓ યુવા છે, પોતાના વિસ્તારમાં તેઓ ખૂબ લોકપ્રિયતા ધરાવે છે. આ સાથે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે વધુ વિગત સાથે. હિરેન, કોંગ્રેસને મોટો એક ફટકો પણ કહી શકાય અને લોકસભા ચૂંટણી પહેલા આ રીતે રોહન ગુપ્તાનું ચૂંટણી ન લડવાનું પક્ષને કેટલું નુકસાનકારક? જો પક્ષને નુકસાનકારક કરતા અત્યારે કોંગ્રેસ પક્ષ મુશ્કેલીમાં મુકાય તેવું ચોક્કસ કહી શકાય, કારણ કે જે પ્રથમ યાદી કોંગ્રેસની જાહેર થઈ હતી. બિલકુલ હિરેન, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. આપણી સાથે જી હિરેનભાઈ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી માહિતી લઈશું. આપણી સાથે હેમાંગભાઈ રાવલ જોડાઈ ગયા છે, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા. હેમાંગભાઈ, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં. રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી છે. એક તો રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ નબળી, આ વચ્ચે રોહન ગુપ્તાને ચૂંટણી લડવાનો ઇનકાર. જુઓ, અત્યારે મને પણ તમારા જેવા સમાચારથી અને ટ્વિટરના એક્સના માધ્યમથી મેં રોહન ગુપ્તાનો લેટર વાંચ્યો છે અને રોહન ગુપ્તાએ લખ્યું છે કે મારા પિતાશ્રી અત્યારે હોસ્પિટલમાં દાખલ છે, એડમિટ છે અને આવા સંજોગોની અંદર હું ચૂંટણી લડી શકું એમ નથી. એટલે મેડિકલ ગ્રાઉન્ડની અંદર એમણે આ પ્રકારે ટ્વીટ કરેલી છે એવું મારા ધ્યાનમાં આવ્યું છે. આ મારી જોડે પ્રથમ દ્રષ્ટિએ રિપોર્ટ છે. તો સ્વાભાવિક છે કે જ્યારે ઘરની અંદર કોઈ પણ આવા પ્રકારની કન્ડિશન હોય ત્યારે ઘરના પુત્રએ જે છે પોતાની પિતા પ્રત્યેની જવાબદારી પણ નિભાવવાની એટલી જ જરૂરી હોય છે. આજે આવા સંજોગોની અંદર એક કોંગ્રેસના કાર્યકર્તા તરીકે, કોંગ્રેસના પ્રવક્તા તરીકે હું રોહન ગુપ્તાની સાથે છું અને આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમના પિતા રાજકુમાર ગુપ્તા કે જેઓ અમદાવાદ શહેરના પ્રમુખ રહી ચૂકેલા હતા અને અમદાવાદ શહેરની જ્યારે છેલ્લે જે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન કોંગ્રેસ બની, હિંમતસિંહજી મેયર હતા, એ વખતના એ પ્રમુખ હતા. આજે જ્યારે એમની તબિયત ખરાબ હોય ત્યારે આપણે વિશેષ તો માત્ર દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરી શકીએ કે જલ્દી ભાઈ રોહન ગુપ્તાના પિતાશ્રીની તબિયત સારી થઈ જાય અને રોહન ગુપ્તા ફરીથી એમના નિર્ણયને જો તબિયત સારી થાય તો બદલે તેવી આપણે બધા અપેક્ષા રાખીએ. જી હેમાંગભાઈ, જાણકારી બદલ આભાર, જોડાવા બદલ આભાર. હિરેન રાજ્યગુરુ, તો આ સૌથી મોટા સમાચાર. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા યજ્ઞેશ દવે પણ જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં. જી બોલો. જી સંવાદદાતા હિરેન રાજ્યગુરુ યજ્ઞેશ દવેની સાથે વાતચીત કરશે. હિરેન. યજ્ઞેશભાઈ, જે પ્રકારે સમાચાર આવ્યા છે, કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે અને પિતાની નાદુરસ્ત તબિયતના કારણે તેમણે પોતાની ઉમેદવારી પાછી. કઈ રીતે આ સમગ્ર બાબતને તમે અત્યારે રાજકીય રીતે જુઓ છો? ખાસ કરીને આ સમાચાર તમે ઇલેક્ટ્રોનિક મીડિયા અને મેં એબીપી હોસ્પિટલ મારફતે જોયા અને સાંભળ્યા. એમના પિતાજીની તબિયત નાદુરસ્ત છે, એના કારણે એમને ચૂંટણી લડવાની અનિચ્છા બતાવી. કોઈ પણ પિતાની તબિયત તો એવી હોય કાયમ કરતા હોય છે એ પ્રમાણે એમને કર્યું. અને રાજ્ય હું માનું છું કે આવા કોઈ પ્રશ્નો હોય એમાં રાજકીય પરિપ્રેક્ષમાં ન જોવું અને એમાં કોંગ્રેસ કરીને ખાસ
કોંગ્રેસ માટે કામ ન જોવું જોઈએ, કારણ કે કોંગ્રેસમાં ઉમેદવાર ઉઠ્યા છે અને બીજી પાર્ટી કોઈની એવી પરિસ્થિતિ ઊભી થાય અને કોઈની આવી વાંચીની પરિસ્થિતિની ક્યારેય એની પર ટિપ્પણી કે ચર્ચા નથી. બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ અમારી સાથે વાત કરવા માટે. તો યસ, જે પ્રમાણે યજ્ઞભાઈ કીધું એ જ પ્રમાણે આ મુદ્દે રાજનીતિ ના હોઈ શકે, પરંતુ હા એટલી ચર્ચા ચોક્કસથી થઈ શકે કે એક તરફ હલો જી બિલકુલ હિરેન. હા, કે એક તરફ કોંગ્રેસના સિનિયર લીડર ચૂંટણી લડવાથી ભાગી ગયા છે, રણછોડ સાબિત થઈ ગયા છે, જી. અને એવા સંજોગોની અંદર રોહન ગુપ્તા કે જે કોંગ્રેસનો રાષ્ટ્રીય ચહેરો છે તે અમદાવાદ પૂર્વની બેઠક ઉપર ઉમેદવારી કરે છે, તેનું નામ જાહેર કરવામાં આવે છે. પોતે મારે આજે સાંજે વાત થઈ હતી બાપુનગરમાં, જે અમદાવાદ કોંગ્રેસના શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ તેમની સાથે ત્યાં બોર્ડ પ્રમુખ અને અન્ય કાર્યકરોની બેઠકની અંદર હતા, મીટિંગ લઈ રહ્યા હતા અને તૈયારી તેઓ કરી બિલકુલ રહ્યા હતા. જી. અચાનક હિરેન, તેમના આપણી સાથે મનીષ દોશી જોડાઈ ગયા છે. હિરેન એમની સાથે વાતચીત કરશે. જી જી મનીષભાઈ, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં. જી જી મનીષભાઈ, એવું લાગી રહ્યું છે સ્વાભાવિક રોહનભાઈનો જે નિર્ણય છે એક પુત્રનો પિતાની આ પરિસ્થિતિ હોય ત્યારે આ નિર્ણય એ યોગ્ય જ છે, પરંતુ કોંગ્રેસ માટે શું આ વધારે મુશ્કેલી સાબિત થઈ શકે? એટલે નિશ્ચિત પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા તરીકે અને મારા યુવા સાથી તરીકે રોહનભાઈ ગુપ્તાને કોંગ્રેસ પક્ષે એક મોટી જવાબદારીની રૂપે એમને મોટી તક આપી છે. સંસદની ટિકિટ મળવી એટલે પક્ષ માટે બહુ મોટી વાત છે અને યુવા ચહેરો છે. પણ જે રીતે પરિવારની અંદર પિતાશ્રીની નાદુરસ્ત તબિયતના સમાચાર આપણા સૌના માટે ચિંતાના, કારણ કે રાજકુમારભાઈ ગુપ્તા સાથે હું વર્ષોથી સંકળાયેલો છું, નજીકથી મારે એમના પરિવાર સાથે સંબંધ છે અને પરિવાર સાથેના ઘટના નાતાથી હું જાણું છું. પણ જે રીતે રાજકુમારભાઈની તબિયત હતી નાદુરસ્ત છે, એવા સંજોગોમાં રોહનભાઈનો આ નિર્ણય મને અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આપના માધ્યમથી જાણવા મળ્યો છે. મારા માટે પણ આશંકાજનક છે. મારે હજી સુધી એમની સાથે વ્યક્તિગત વાતચીત નથી થઈ, પણ રાજકુમારભાઈ જલ્દી સ્વસ્થ થાય અને રોહનભાઈ આ નિર્ણયમાં એમના પરિવાર સાથે બેસીને પુનઃ કઈ વિચારણા કરે એવી મારી વિનંતી. બિલકુલ, જે રીતે આપણે જોયું એ પ્રમાણે જે દ્રશ્યો સામે આવ્યા છે, ઇમરજન્સી વોર્ડમાં તેમને લઈ જવામાં આવ્યા છે, તો સ્વાભાવિક રીતે આ નિર્ણય મનીષભાઈએ કર્યો અને આ નિર્ણય એક પુત્રનો હોવો જોઈએ. મારો સવાલ એ છે મનીષભાઈ કે એક તરફ હજી 17 ઉમેદવાર જાહેર કરવાના બાકી છે, 11 ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા હતા અને એમાંથી રોહનભાઈનું આ વિષય થયું. કોંગ્રેસ માટે ફરીથી એક વખત એક બેઠક ઉપર ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરી, એટલે ક્યાંક કોંગ્રેસની મુશ્કેલી કોઈને કોઈ કારણોસર તેને કોઈ સ્વરૂપથી વધતી હોય તેવું લાગે. એટલે મુશ્કેલી કરતા હિરેનભાઈ તમારી વાત સાચી, પક્ષ માટે નિર્ણય કરવાના ઘણા બધા પાસાઓ હોય છે અને પક્ષ બધા પાસાને ધ્યાનમાં લઈને ઉમેદવારની પસંદગી કરતું હોય. એટલે તેવા સંજોગોની અંદર હજી તો ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. આવતીકાલે પણ સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની પણ બેઠક છે અને સીસીની બેઠક બાદ બાકીના ઉમેદવારની પસંદગીની સાથે સાથે અમદાવાદ પૂર્વના માટે પણ શું નિર્ણય કરવો એ પ્રદેશ નેતૃત્વ રાષ્ટ્રીય નેતૃત્વ સાથે માર્ગદર્શન કરીને નિર્ણય કરશે. અચ્છા મહેશભાઈ, તેમને પૂછ્યું છે કે મારે રાજકુમાર કાકાની તબિયત ઝડપથી સુધારા ઉપર આવે, ઝડપથી સ્વસ્થ થઈ જાય અને તમે ને હું આપણે સૌ પ્રાર્થના કરીએ ભગવાનને તેની તબિયત ઝડપથી સારી થઈ જાય, તો ફરી એક વખત રોહન ગુપ્તા કહી શકાય કે ભાઈ હવે બધી પરિસ્થિતિ સારી છે તો આપ ચૂંટણી લડે? મને એમ લાગે છે કે આ નિર્ણય પોતાના પરિવારની સાથે ચર્ચા વિચાર કરીને કરવાનો છે, કારણ કે રાજકુમારભાઈની નાજુક તબિયત પછી પરિવારની સાથે બેસીને આ એક ગંભીર નિર્ણય કરવો પડે એવી પરિસ્થિતિની ઊભી થઈ હતી અને એ પરિસ્થિતિની અંદર જ્યારે પિતાશ્રી આવી રીતે ગંભીર કટોકટીમાં હોય તબિયતની દ્રષ્ટિએ, ત્યારે આ નિર્ણય એમને ભારે મને લેવો પડ્યો છે. પણ તેમ છતાં હું એટલી સ્પષ્ટપણે કહું છું કે જે કઈ નિર્ણય હવે કરવાનો આવશે રાષ્ટ્રીય નેતૃત્વ પ્રદેશ નેતૃત્વ સાથે સંપૂર્ણપણે વિચારણા કરીને આગળનો નિર્ણય કરશે. ખૂબ ખૂબ આભાર મનીષભાઈ અમારી સાથે વાત કરવા બદલ. જી બિલકુલથી. હમણાં થોડી વાર પહેલા જ્યારે મને જોડાયા પહેલા જ કહેતા કે કોઈ પણ ચોટકે હોય કોંગ્રેસની મુશ્કેલી વધી રહી છે. આપણે બધાને પ્રાર્થના કરી છે કે ગુપ્તાની તબિયત ઝડપથી સારી થઈ જાય, પરંતુ જે રોહન ગુપ્તાએ અત્યારે નિર્ણય લઈ લીધો છે કે હવે તે આ ચૂંટણી નહીં લડે, લોકસભાની ચૂંટણી નહીં લડે, તો એ કોંગ્રેસ માટે મુશ્કેલી છે. એનું કારણ એ છે કે હજી 17 ઉમેદવાર જાહેર કરવામાં બાકી છે. 11 ઉમેદવાર જાહેર કર્યા, એમાંથી પણ એક રોહન ગુપ્તા જે અત્યારે તેમના પિતાની તબિયત નાદુરસ્ત છે તેના કારણે હવે ચૂંટણી નહીં લડે તે પ્રકારની જાહેરાત સોશિયલ મીડિયા કરી છે. એટલે કોંગ્રેસ આ ધીરે ધીરે મુશ્કેલી વધી રહી છે. મુશ્કેલી વધી એટલા માટે છે કે એક તરફ તેમના સિનિયર લીડર છે, એ તમામ સિનિયર લીડર હવે ચૂંટણી લડવાથી
ના પાડી રહ્યા છે, તમે એને રણછોડ કહી શકો, તમે એને ચૂંટણી લડવાથી ભાગી રહ્યા છે, કોઈ પણ રીતે તમે એને કહી શકો. પણ હકીકત એ છે કે કેન્દ્રીય નેતૃત્વ કહે છે કે તમે ચૂંટણી લડો, પરંતુ જે લોકો અત્યાર સુધી ચૂંટણી લડતા આવ્યા છે, જીતતા આવ્યા છે, કોઈને કોઈ હોદ્દો ભોગવતા આવ્યા છે, એ જ લોકો હવે ચૂંટણી લડવાથી દૂર રહ્યા છે. બિલકુલથી, જી. તેની અંદર એક યુવા ચહેરો, કોંગ્રેસના એક રાષ્ટ્રીય ચહેરો, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અનેક ચેનલની અંદર કોંગ્રેસને હંમેશા ડિફેન્ડ કરતા રહ્યા છે. બિલકુલ, બિલકુલ, જી. તેમની ઉમેદવારી નક્કી થાય છે, ચૂંટણી લડવા માટે તૈયારી કરે છે, પરંતુ કોઈ અત્યારે તેમના પર જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેમના ઘરની અંદર તેમના પિતાની તબિયત નાદુરસ્ત થઈ છે અને હોસ્પિટલમાં તેમને દાખલ કરવા પડ્યા છે, તો આ પરિસ્થિતિની અંદર એ ચૂંટણી ના લડે એ સ્વાભાવિક છે. હર કોઈ વ્યક્તિ, કોઈ પણ પુત્ર હોય, એનું સ્ટેન્ડ આજ હોય અને આજ હોય. એટલે નિર્ણય રોહનભાઈનો હું વ્યક્તિગત રીતે ખૂબ જ આવકારીશ કે ના, પુત્ર તરીકે તેમણે લીધો છે, ખરેખર સારો છે, પરંતુ કોંગ્રેસ માટે ચોક્કસથી આ મુશ્કેલી વધારનારું જે પરિસ્થિતિ છે એનું નિર્માણ થયું છે. બિલકુલ હિરેન, હજુ તો 11 બેઠકના ઉમેદવારના નામ જાહેર થવાના પણ બાકી છે અને આ વચ્ચે આ નિર્ણય થોડો કોંગ્રેસ માટે ચિંતાજનક સાબિત થઈ શકે ખરો? 100% 17 ઉમેદવાર. જી બિલકુલ, 17 ઉમેદવાર. જી, 17 ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. 11 જાહેર કર્યા હતા, એમાંથી પણ હવે એક બેઠક એટલે કે અમદાવાદ પૂર્વ ઉપર ફરીથી એક નવા ઉમેદવારની પસંદગી કરવી પડે તેવું લાગી રહ્યું છે. મેં અગાઉ પણ કહ્યું કે કોંગ્રેસ માટે ચોક્કસપણે આ મુશ્કેલીનો સમય છે અને મુશ્કેલીમાં સતત વધારો પણ થઈ રહ્યો છે. અને આ જે પ્રકારેની મુશ્કેલી કોંગ્રેસ સામે આવી છે એ ઘણી જ મહત્વની મુશ્કેલ એટલા માટે છે કે એક તો શહેરી વિસ્તાર છે, અર્બન વિસ્તારની અંદર કોંગ્રેસ ઘણી જ નબળી છે. આવી નબળાઈ વચ્ચે પણ લોકસભા જેની અંદર મત વિસ્તાર ઘણો જ મોટો હોય છે, મતદારોની સંખ્યા પણ 10 લાખ આસપાસની હોય છે. આવા સંજોગોની અંદર શહેરી વિસ્તારમાં જી બિલકુલ, જી, કોંગ્રેસના આ સમય માટે એ હિંમતભર્યું કામ કહેવાય અને એ રોહન ગુપ્તાએ દાખવ્યું હતું, પરંતુ પરિસ્થિતિનું બિલકુલ જી. જી હિરેન, આભાર.